હેલો વિદ્યાર્થીઓ, એનબીપીએસ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ખૂબ જ મસ્ત મજાનું 10મું ચેપ્ટર છે જેનું નામ વર્તુળ છે અને એની અંદર સરસ મજાના બે પ્રમેય છે. એક પ્રમેય 10.1 અને બીજો પ્રમેય 10.2. તો અત્યારે આપણે પ્રમેય 10.1ની ખૂબ જ સરસ મજાની સમજૂતી આપણે સારી ભાષામાં શીખવી છે. તો આવો વિદ્યાર્થીઓ, તો આપણે સૌથી સરસ મજાના પ્રમેયને સાબિત કરવો છે. સૌથી પહેલું વિદ્યાર્થીઓ, પ્રમેય એટલે પ્રમેયના મુખ્ય 3 અંગો હોય છે, બરાબર છે. પક્ષ, સાધ્ય અને સાબિતી. અને પ્રમેયને આપણે શરતી વિધાન તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે જો અને તો પ્રકારના વિધાન તરીકે પણ આપણે જોયેલું હોય છે. પ્રમેયના મુખ્ય 3 અંગો છે. તો આપણે અહીંયા પક્ષ કેવું હોય, સાધ્ય કેવું હોય, સાબિતી કેવી હોય, એ 3 વસ્તુને આપણે બહુ જ સરસ રીતે, બહુ જ મસ્ત આપેલા વિધાનને અનુરૂપ આપણે સમજવી છે. તો આવી જાઓ પ્રમેય 10.1. સૌથી પહેલું વિદ્યાર્થી, આપણો જે આ પ્રમેય 10.1 છે બોર્ડની અંદર કેવી રીતે પૂછાશે, બરાબર છે, એ મારે તમને પહેલું તો દેખાડવું છે. તો અહીં લખ્યું છે પ્રમેય 10.1 પરીક્ષાની પૂછાની સ્ટાઇલ. બે સ્ટાઇલે પરીક્ષામાં પ્રમેય પૂછાય છે. આ જે ઉપરની સ્ટાઇલ છે સૌથી વધુ વખત પૂછાય છે. આ જે નીચેની સ્ટાઇલ છે એટલી બધી વખત પૂછાતી નથી, પણ કોઈક જગ્યાએ પણ પૂછાયેલી છે. ઓકે, તો સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. આ આપણું પરીક્ષામાં પૂછાવા માટેનું વિધાન છે. સાબિત કરો કે. તો આ જે લખ્યું છે સાબિત કરો કે, એ વસ્તુ અહીં છેલ્લે પણ લખી શકે. ખ્યાલ આવે છે? શું લખી શકે? છેલ્લે પણ લખી શકે. લાવું કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થઈ ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરો. આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકે. અને બીજું, અથવા કરીને આવું લખ્યું છે કે સાબિત કરો કે જો ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલો હોય તો OP એ XY ને શું છે? લંબ છે. ક્લિયર? તો આ રીતે પૂછાય છે. હવે આપણે એને ધીરે ધીરે સમજીએ કે કેવી રીતે આપણે એને વ્યવસ્થિત પક્ષ, સાધ્ય, સાબિતી સાથે આને મસ્ત મજાનું સમજવું છે. તો આવી જાઓ, સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. તો પહેલું વિદ્યાર્થીઓ, તમને વર્તુળ સમજો કે મેં અત્યારે આમ વર્તુળ દોર્યું, બરાબર, અને વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક. સમજો કે આ કોઈ એક બિંદુ લીધું, કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. બોલો, આ બિંદુએ દોરેલો સ્પર્શક લીધો આપણે. ઓકે, ત્યારબાદ એવું કે છે કે સ્પર્શ બિંદુમાંથી, એટલે આ જે બિંદુ દેખાય છે એ આપણા માટે સ્પર્શ બિંદુ કહેવાય. આ કયું બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. રાઈટ? એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે આપણું આ વર્તુળનું કેન્દ્ર હશે, અને આ ત્રિજ્યા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા છે એ પરસ્પર કેવી હોય? લંબ હોય. આમ આવું આપણે આ 90° ખૂણો સાબિત કરવાનો છે. બોલો, ક્લિયર? શું સાબિત કરવાનું છે? એટલે કે ત્રિજ્યા અને સ્પર્શક એ સ્પર્શ બિંદુ આગળ શું હોય છે? લંબ હોય છે, તેવું આપણે સાબિત કરવાનું છે. ડન. તો આપણે પક્ષ મુજબ જોઈએ તો કે ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ. તો મારા ભાઈઓ બહેનો જોઈ લો, ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ લીધું. યસ. આગળ વાંચો, ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને એક વર્તુળના બિંદુ P. બોલો, વર્તુળનું બિંદુ P દેખાય છે અને P આગળ એક સ્પર્શક દોર્યો XY. બોલો, XY સ્પર્શક દોરી લીધો. તો P બિંદુ આગળ સ્પર્શક XY આપેલ છે. આટલું આપણું પક્ષ કહેવાય. કેવી રીતે પક્ષ કહેવાય? અહીંયા વિધાન મુજબ જોઈએ તો જોઈ લો, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. વર્તુળ ઓ કેન્દ્ર વાળું લઈ લીધું, એના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. બોલો, રેડી? તો અહીંયા સુધી આપણે વિચારે ને, અહીંયા સુધી તે આપણા માટે શું કહેવાય? પક્ષ કહેવાય. તો સાધ્ય વિચારો તો અહીંથી સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા. બોલા, સ્પર્શ બિંદુ અને એમાંથી પસાર થતી ત્રિજ્યા OP એ શું હોય? લંબ હોય. એટલે એવું કહેવાય કે OP લંબ કોણ? XY. તો જે લખ્યું OP XY ને શું છે? લંબ છે, જે આપણું શું બની જશે? સાધ્ય બની જશે. બોલો, ક્લિયર છે? તો આ આપણું પક્ષ હતું અને સાધ્ય હતું. ફરી એક વખત આખું વિધાન વાંચું છું. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. વર્તુળ દોરી નાખ્યું, એના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક દોરી નાખ્યો, બરાબર છે. એટલે આપણું આ પક્ષ કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને P આગળ સ્પર્શક XY આપેલો છે. તો P આગળ એક સ્પર્શક XY આપેલો છે. રાઈટ? અને સાધ્ય એટલે શું? તો કે આ OP ત્રિજ્યા થશે અને આ આપણો સ્પર્શક થશે. એ સ્પર્શ બિંદુ આગળ શું થશે? 90° ખૂણો બનાવશે. તેવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, એકદમ સરસ મજાનો સહેલો પ્રમેય છે.
બરાબર છે. હવે ધીરે ધીરે આપણે એની સાબિતી તરફ જવું છે. બોલો આટલે સુધી હું માનું ત્યાં સુધી પક્ષ અને સાધ્ય ખ્યાલાઈ ગયો છે. હા, હવે હું તમને અથવાવાળી રીત સમજાવી દઉં. અથવાવાળી રીતમાં કઈ છે ને વિદ્યાર્થીઓ, આ જો દેખાય છે, જો આ જો દેખાયો અને આ તો દેખાયો. આ જો થી લઈને જેટલું વાક્ય શરૂ થાય ને તો પહેલાનું એને પક્ષ કહેવાય અને તો પછીના વિધાનને શું કહેવાય? સાધ્ય કહેવાય. ખ્યાલ આવી ગયો? ફરી વાક્ય વાંચું છું. જો ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક XY આપેલ છે. તો જે ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ અને વર્તુળના પી આગળના બિંદુ આગળ એક સ્પર્શક કોણ છે? XY આપેલો છે. તો એટલું આપણું પક્ષ થઈ ગયું. એટલે જો ને તો વચ્ચેનું વિધાન અને તો પછીનું વિધાન વાંચો કે OP XY ને શું છે? લંબ થાય. OP XY ને શું થાય? લંબ થાય. બોલો ક્લિયર? તો આપણા પ્રમેય નું પક્ષ સાધ્ય સરસ મજાનું મસ્ત રીતે ડિક્લેર થઈ ગયું. હા, પરીક્ષામાં આ રીતે બહુ ઓછું પૂછે, કેમ કે આમાં પક્ષ અને સાધ્ય બહુ ઇઝીલી મળી જાય. ખ્યાલ આવે છે? એટલે આ રીતે બહુ ઓછી પૂછે અને આ રીતે વધારે પૂછાય છે. બોલો ક્લિયર? તો આ આપણો હતો શું? પક્ષ અને સાધ્ય વિધાન પરથી મેળવવાનો આઈડિયા. રાઈટ? તો આવી જાઓ. આકૃતિ આપણે સરસ મજાની દોરી દીધી છે. આની આ જ આકૃતિ હું પાછળ દોરીશ, પણ પરીક્ષામાં એક જ વાર દોરવાની છે, કેમ કે અત્યારે તો આપણે સમજીએ છીએ. એટલે બીજી સ્લાઇડમાં બીજી વખત સ્લાઇડમાં આકૃતિ લીધેલી છે, એની જ આકૃતિ છે, તો ખાલી સમજવા માટે. ઓકે, તો આવી જાઓ. સૌથી પહેલું અહીં આગળ એક નોંધ યાદ કરાવું તમને કે કોઈ પણ વર્તુળ છે એ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે. કેટલા ભાગમાં વિભાજિત કરે? 3. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે આપણું આ સમતલ છે, એની અંદર મેં આ વર્તુળ દોર્યું છે. રાઈટ? તો આ વર્તુળની બહારનું કોઈ બિંદુ હોઈ શકે, વર્તુળ પર પણ કોઈ બિંદુ હોઈ શકે અને વર્તુળની અંદર પણ બિંદુ હોઈ શકે. એટલે એવું કહેવાય કે વર્તુળ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે છે. એક વર્તુળનો અંદરનો ભાગ, એક વર્તુળનો બહારનો ભાગ અને એક વર્તુળ પર. ક્લિયર? ઓકે, તો અહીં આગળ આપણે સાબિત કરવા માટે તમને એવું વિચાર આવ્યો હશે કે સાહેબે આગળની આકૃતિમાં આ સમજાયું નહીં, આ ડોટેડ લાઈન વાળું સમજાયું નહીં. તો હવે આપણે એ જ વસ્તુ સમજવા જઈ રહ્યા છે. બરાબર છે? એ સાબિતીની અંદર આ વસ્તુ આવી રહી છે. તો આ જે બિંદુ Q દેખાય છે, હવે એ સાબિતીની અંદર જોઈએ કે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. શું લો? બોલો. XY આપણો સ્પર્શક છે. યસ. શું છે? XY આપણો શું છે? સ્પર્શક. અને સ્પર્શક ઉપર આપણે બિંદુ Q લેવાનું છે. ઓકે, પણ એમણે એવું કહ્યું કે P સિવાયનું. કેવું સરસ વાક્ય લખ્યું. હવે જો હું અહીં આગળ બિંદુ Q લઉં, તે તો P ની જગ્યા છે, એટલે અહીં આગળ આપણે લઈ શકીશું નહીં. એટલે નક્કી થઈ ગયું કે P સિવાયનું બિંદુ જો મારે પસંદ કરવું હોય તો P થી આ બાજુના ભાગ પર લેવું પડે, કાં તો P થી આ બાજુના ભાગ ઉપર લેવું પડે. બરાબર? અને આ P ની પોઝિશન એ કોણ છે? વર્તુળ પરનું પણ બિંદુ કહેવાય અને સ્પર્શકનું પણ બિંદુ કહેવાય. એટલે એ સ્પર્શ બિંદુ તરીકે કહેવાય. P આપણા માટે અત્યારે શું બની ગયો છે? સ્પર્શ બિંદુ બની ગયો છે. હવે એમણે એવું કહ્યું કે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q પસંદ કરો. હવે જો હું બિંદુ Q પસંદ કરવા જાઉં P ઉપર, તો P ઉપર તો લેવાની એમને ના પાડી. બરાબર? તો હવે આપણી જોડે 2 ઓપ્શન રહ્યા. હવે હું તમને ધીરે ધીરે સમજાવું કે સમજો કે આ બિંદુ તો P નું છે. ઓકે, હવે જો હું બિંદુ Q અંદર લઉં, બરાબર, અહીં આગળ તો લેવાની એમને ના પાડી કે પર તો નહીં લેવાય, એટલે P ની જગ્યા પર તો તમે નહીં લઈ શકો. બરાબર છે? હવે લેવાની ઈચ્છા થાય તો કઈ લેવું પડશે? બહાર લેવું પડશે. હવે આ 3 પોઝિશન થઈ. જો હું આમાંથી XY મારો સ્પર્શક તરીકે જે છે એની પર જ મારું બિંદુ હોવું જોઈએ. જો હું XY તરીકે હું બિંદુ Q પર લેવા જાઉં છું અને બિંદુ Q અંદરનું છે, તો એ મારો સ્પર્શક નહીં બને, છેદિકા બનશે. એટલે આ મારે બિંદુ Q એ વર્તુળ અંદરના ભાગમાં લેવાશે નહીં. ઓકે, તો રસ્તો કેટલો રહ્યો? 2 રસ્તા રહ્યા. એક તો કે P ઉપર લો, તો એમણે જ કહ્યું P સિવાયનું, એટલે કે P ઉપર એટલે કે વર્તુળ પર લેવાશે નહીં. તો હવે આપણી જોડે એક જ રસ્તો રહ્યો, વર્તુળની બહારનું જ બિંદુ લેવું પડશે. કઈ લેવું પડશે? વર્તુળની બહારનું જ આપણે બિંદુ પસંદ કરવું પડશે. એટલે આગળ 3 વાક્યો આપણી જોડે હોઈ શકે. એક બિંદુ વર્તુળની અંદર, એક વર્તુળ પર અને એક વર્તુળની બહાર. વર્તુળની અંદર જો લેવા જાવ છો અને એમાંથી XY આપણો જે સ્પર્શક છે પસાર કરે, તે સ્પર્શકના હારે છેદિકા બની જાય. બરાબર? જો પર લેવાની વાત થાય તો P એ જગ્યા રોકીને બેઠો છે અને આપણને વાક્યમાં લખ્યું P સિવાયનું બિંદુ પસંદ કરો Q, તો ત્યાં આગળ તો આપણે લઈ નહીં શકીએ, Q કેન્સલ કરી નાખીએ, તો રસ્તો કયો રહ્યો? વર્તુળની બહાર જ રહ્યો. રાઈટ?
એટલે અહીં આગળ આ 3 વાક્ય આપણા પૂરા થઈ ગયા. જે હું બોલું છું એ કે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને O તથા Q ને જોડતી રેખા દોરો. બોલો OQ જોડી દીધા. હા, પણ કેવી લેવાની? એમને કન્ડિશન આપી કે જો Q વર્તુળની બહારનું બિંદુ જ હોય, સોરી જો નહીં, બિંદુ Q એ વર્તુળની બહારનું જ બિંદુ હોઈ શકે. કેમ આવું લખ્યું? કેમ કે આપણને ખબર છે અંદર લઈએ તો છેદિકા થઈ જાય છે, પર P સિવાયનું કયું એટલે અહીં તો લેવાશે જ નહીં, એટલે નક્કી થઈ ગયું આપણે કઈ લેવું પડશે, બહાર જ લેવું પડશે. એટલે લખ્યું કે જો Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને છે અને સ્પર્શક નથી બનતો. એટલે આ 3 વાક્યો આપણે આપણો ચોપડીમાં બહુ સરસ રીતે પ્રમેય લખ્યો છે, પણ આપણે પ્રમેયને બહુ સરસ રીતે વ્યવસ્થિત મુદ્દામાં ડિવાઈડ કરી નાખીએ. એટલે આપણો આ પહેલો ભાગ કહેવાય કે સૌથી પહેલું મારે જે બિંદુ Q પસંદ કરવું છે એના માટેના 3 વાક્યો. કઈ? વર્તુળ પર નહીં લેવાય, વર્તુળની અંદર નહીં લેવાય, તો વર્તુળની બહાર જ લેવાશે. આ આપણો પહેલો પાર્ટ. તૈયાર કરવા માટે ઘણા વિદ્યાર્થીઓના પ્રમેય 10.1 ઓ સાહેબ બહુ બધું લખવાનું છે, યાદ નહીં રહેતું. પણ ચિંતા ના કરો બકા, તમે આ રીતે વ્યવસ્થિત તમે જ આખા પ્રમાણે વ્યવસ્થિત મુદ્દા પ્રમાણે જો ડિવાઈડ કરી નાખો તો તમને પણ સરળતાથી યાદ રહી જાય એવો હોય છે. બોલો ક્લિયર? તો આ આપણે વ્યવસ્થિત 3 મુદ્દામાં આપણો જે એક ભાગ હતો એ પૂરો કર્યો. હવે આપણે બીજા 3 મુદ્દામાં આપણે બીજો ભાગ પૂરો કર્યો છે. ચલો હવે નક્કી થઈ ગયું કે બિંદુ Q એ આપણી વર્તુળની બહારનું છે ને એ પણ XY પરનું જ હોવું જોઈએ. તો એ નક્કી થઈ ગયું અહીં આગળ. હવે આગળ વાંચો કે તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે. બરાબર છે? હવે તમે આ OQ ને ચેક કરો અને OP ને ચેક કરો. બોલો આ બેમાંથી મોટું કોણ લાગે છે? તો તમે એવું કહેશો કે સાહેબ OQ જ મોટો છે, OP કેવો છે? નાનો. કેમ કે Q એ વર્તુળની બહારનું બિંદુ થઈ ગયું. એટલે આ OQ મોટો થશે અને P એ વર્તુળ પરનું છે એટલે ત્રિજ્યા જેટલું માપ થશે. એટલે એ બહારના બિંદુ કરતા ત્રિજ્યા તો કેવી થશે? નાની જ થશે. રાઈટ? એટલે અહીં આગળ લખ્યું એટલે કે OQ ગ્રેટર ધેન OP. હવે તમે આવતા રહો કે સમજો કે મેં આ બિંદુ કોઈકને એવું લાગે કે તમે સાહેબ અહીંયા પસંદ કર્યું. રાઈટ? હા કે ના? પણ હું અહીંયા પસંદ કરું, હું અહીંયા આગળ પસંદ કરું, હું અહીંયા આગળ પસંદ કરું, અહીંયા આગળ પસંદ કરું, અહીંયા આગળ પસંદ કરું, પણ હરેક વખતે આ OP કેવો થશે? હે? નાનો જ થશે. તમારો OQ મોટો થશે, આ પણ મોટો થશે. હજુ તમે જેટલા લો બધા OQ કેવા થવાના? હે? દરેક OQ મોટા જ થવાના છે. પણ આ OP કેવો થશે? સૌથી નાનામાં નાનો OQ થશે. કેવો થશે? દરેક વખત લખ્યું કે બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને. આ બને એનો મીનિંગ શું? આ બને એનો મીનિંગ શું? આ બને. બોલો ક્લિયર? આનો મીનિંગ શું? તો કે OQ મોટો બનશે, OP કેવો બનશે? નાનો જ બનશે. એટલે આ OP આપણા માટે ટૂંકામાં ટૂંકું અંતર, લઘુત્તમ અંતર, બીજી ભાષામાં એવું બોલવું હોય તો બોલી શકાય ધોરણ 9 ના કોન્સેપ્ટ મુજબ લંબ અંતર. બોલો ક્લિયર? એટલે આ રીતે અહીં આગળ આ આપણો પ્રમેય જે મોટા ભાગનો પૂરો થવો જોઈએ વિધાન દ્વારા એ પૂરો થઈ ગયો. અને સાબિતીનું છેલ્લું વાક્ય કે ભાઈ એટલે જ OP એ આપણા માટે XY ને શું થઈ જશે? લંબ થઈ જશે. અહીં આગળ આપણો X ને અહીં આગળ શું છે? આપણો Y. એટલે XY ને શું થશે? લંબ થશે. હવે આજે બોલ્યો ને 3 વાક્યો છે જો. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે એટલે કે OQ ગ્રેટર ધેન OP છે. શું છે? આ દરેક વખત OQ મોટા થશે, OP કેવા થશે? નાના થશે. એટલે બિંદુ P સિવાય રેખા XY ના તમામ એટલે કે XY ના બધા જ બિંદુ માટે આ XY પરના જેટલા બી બિંદુ લો, હજુ આમ લો, હજુ આમ લો, દરેકે દરેક માટે આ બધી વખતે OP નાનો બનશે અને આ OQ કેવા બનશે? બધા OQ મોટા બને છે. અને OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરો પૈકી એટલે આ જે અંતર બનશે OP, આ જે OP ની વાત છે, આ OP એ O થી XY, આ આપણો જે XY છે એના તમામ બિંદુઓ જે દેખાય છે બરાબર, એ બધા જ અંતરો પૈકી કેવું અંતર થશે? આ ટૂંકામાં ટૂંકું અંતર. આ કેવું અંતર? ટૂંકામાં ટૂંકું અંતર. બાકી આ બધા જ અંતરો કેવા થવાના? મોટા અંતરો થશે. બરાબર? તેથી લખી નાખ્યું કે OP એ XY ને લંબ છે. એટલે કે આ OP XY ને શું છે? લંબ છે. બોલો રેડી? તો આ રીતે આપણો આખો પ્રમેય સાબિત થાય છે. 2 પાર્ટમાં એના લખાણને આપણે વહેંચ્યું છે. એક પહેલા આપણે બિંદુ ક્યાં લેવું જોઈએ? વર્તુળની અંદર, વર્તુળ પર કે વર્તુળની બહાર,
એ આપણે નક્કી કર્યું અને નક્કી થઈ જાય પછી એ બિંદુ ક્યુ એ આપણી ત્રિજ્યા સાથે જે અંતર બતાવે છે કેન્દ્રથી, બરાબર છે, એ આપણે અંતર જોયું તો હરેક વખત ઓપી કેવો બને છે, નાનો બને છે, અને ઓક્યુ કેવો બને છે, મોટો જ બને છે. એટલે આ અંતર ટૂંકામાં ટૂંકું અંતર, અને ટૂંકામાં ટૂંકું અંતર એ જ આપણા માટે શું બની જશે? આ ટૂંકામાં ટૂંકું અંતર એ જ આપણા માટે શું બની જશે? લંબ અંતર કહેવાય. બોલો, ક્લિયર? આ ખાસ યાદ રાખજો, ટૂંકામાં ટૂંકું અંતર એને જ આપણી ભાષામાં શું કહેવાય? લંબ અંતર કહેવાય. બોલો, ડન? તો આ આપણો સરસ મજાનો પ્રમેય 10.1 હતો. એ પ્રમેય 10.1 આપણી પરીક્ષામાં 3 થી 4 માર્કમાં પૂછાય છે, એટલે કે વિભાગ સી અથવા વિભાગ ડી માં પૂછાતો હોય છે. તો આખો પ્રમેય એકદમ શાંતિથી, ધ્યાનથી એનું લખાણ એકદમ પૂરેપૂરું જોવાનું અને કેવી રીતે લખવાનું એનો આખો આઈડિયા પહેલા માઇન્ડમાં ફિટ કરવાનો, પછી 2-3 વાર તમે પ્રમેયને લખશો તો તમારી ખૂબ સારી એવી સ્પીડ સાથે તમારો પૂરેપૂરા માર્ક વાળો પ્રમેય તૈયાર થઈ જશે. ઓકે, તો બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ.